પાંચ ગામ વિશે મેળો ભરાય બહુ મોટો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો. હવે મને ચક્કર આવવા મળશે યાર. Like me, open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste me, you can fucking try me. If you wanna hate, you know where to find me. And if you're going hate, કેમ છો તમે બધા છો ફેમિલી? તમને ખબર હશે કાલે અમે રોકાણા હતા રિસોર્ટમાં ને એમાં એવું છે કે આજે અમારે જલ્દી નીકળવાનું છે, કેમ કે જવાનું છે મેળામાં. આમ તો ઘરે જવાનું છે તો રસ્તામાં એક જગ્યાએ મેળો આવે છે તો ત્યાં મેળામાં જવાનું છે. ને રમેશભાઈ અમારે કાલે સાંજે ટી શર્ટ ને એવું ધોઈ નાખ્યું ને એમાં મેળ આવી ગયો મારે. વાહ રમેશભાઈ વાહ, મોકા મળી ગયા ને. વાહ મોટા આપણે પછી મોડું થાય મેળામાં જવાનું. હાલો ગાડી તરફ ભાઈ ચલાયેગા. પેલા છે ને ફેમિલી ચા પીતા જઈએ આપણે. વાહ ફેમિલી એક રસ્તામાં બ્રેક લઈ લીધો છે ને અત્યારે પૂકી ગયા છે ડેડા ને અહીંયા છે એક આશ્રમ ને તો આશ્રમ ઉપર દર્શન કરવા આવ્યા છે ને મારા પપ્પાની છે ને બધા અહીંયા સેવામાં આવે અને આ રાઈનો નજારો જોવો કંઈક મસ્ત, આખું ગામ બધા મસ્ત ડુંગરા પર દર્શન કરી લીધા. અમે ઉતાવળ એટલે કરતા કેમ કે છે ને મેળામાં જવું છે. અત્યારે 10 વાગી જશે, કલાકથી નીકળ્યા થાય. અત્યારે એક બ્રેક લઈ લીધો ઘડીક વાર અહીંયા બેસી ને પછી પાછા નીકળીએ. આ જે નીચે આશ્રમ છે ને આ આશ્રમમાં મારા પપ્પાની સેવા કરવા આવે. ચાલો સવારે નીકળશું. હા મેળામાં પૂકી જાય ને ફટાફટ આ બાજુ એવા કેમ કે ભાઈ એટલા બધા સબસ્ક્રાઈબર મળી જાય ને બધા રસ્તા બ્લોક થઈ ગયા છે. અમારા એમજીભાઈ ને આવેલા છે એમને જલ્દી દરિયાકાંઠે પુગાડી દીધા ને અહીંયા છે ને 5 ગામ વિશે મેળો ભરાય બહુ મોટો. પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા દરિયામાં. અત્યારે અમે આવ્યા છીએ મેળો મેં કીધું છે ને રસ્તામાં આડું આવે છે તો બહુ નામ સાંભળ્યું હતું તો પહેલી વાર આવ્યા હતા. તો ફેમિલી મળી ગયા છે સબસ્ક્રાઈબર તો કેટલા બધા ભાઈ બંધો. હા લાઈક કરો, ફોલો કરો, શેર કરો. હવે મને ચક્કર આવવા મળશે યાર. ફેમિલી અડધી કલાક થઈ ગઈ મને હલવા ત્યાં દીધો નથી. પછી આવડા લોકો મને આમ આગો લઈને આવ્યા છે કેમ કે ભાઈ છે ને સબસ્ક્રાઈબર લાટ બધા મળી જતા ને આ મિત્રો યારે બધા યારે શું કહેવાય નાસ્તો કરવા આવી જશે એમજીભાઈ ને બધા. હવે નાસ્તો કરી લઈ. ફેમિલી નાસ્તો કરી લેતા ને બહુ બધા સબસ્ક્રાઈબર મળી ગયા ને ભાઈ આ મેળો થાય કે ન થાય ખબર નથી. જાય છે નાની પાછું આમ નીકળી જવાનું છે ને પાછા આમ આવ્યા હતા. એમને અમે મેળો કરીને આવ્યા છીએ બહાર ગામમાં. આવડે મને બહાર ગામમાં લઈને આવ્યા એમજીભાઈ ની કેમ કે ભાઈ હાલો એમજીભાઈ મળ્યા આવે. હાલો ભાઈ એટલે અત્યારે અમે આવી જશે અમારા ગામના મેળામાં મહાદેવના દર્શન કરી લીધા. ઓલે પર દર્શન કરવા મહાદેવના જતા
ત્યાં એટલું ટ્રાફિક થઈ ગયું ને એટલા બધા સબસ્ક્રાઈબર મળી ગયા. ત્યાં પોલીસવાળા હતા એ કહે કે જનકભાઈ તમે કે ભૈયા જાવ ત્યાંથી. તો પછી અમે ત્યાંથી વૈયા ગયા કેમ કે ત્યાં પછી ઊભું રહેવા એમ જ નહોતું. એટલા બધા સબસ્ક્રાઈબર મળ્યા ને એ ભાઈ તમારા બધાનો પ્રેમ છે. તો બસ અમારા ગામનો મેળો હતો ત્યાં આવી ગયા, મહાદેવના દર્શન કરી લીધા ને વાહ વાહ જો અહીં ભેગા થઈ ગયા. અત્યારે મેળો તો છે ને આમ પૂરો થઈ ગયો અમારે અહીં જો સપ્તાહથી નો લગતો અત્યારે તો બધું ઓલું થઈ ગયું. તો અહીં મેળો ભરાણો મેળો તો પૂરો થઈ ગયો પણ જાય મેળામાં આટા મારવા. અહીંયા પીગા હતા તો મેળો તો હાવ પૂરો થઈ ગયો, કાંઈ નથી લ્યો. અત્યારે 3 વાગી જાય એટલે પૂરો થઈ ગયો. મેળો તો પૂરો થઈ ગયો. તો હવે આ બેને છે ને ઘેરે ઠલવી એટલે મને મૂકવા આવશો કા તમે ગાડી મારી જાય. મેળો તો પૂરો થઈ ગયો. તો હવે ભાજી ઘેરે પૂગી જશે ઘરે. મેળામાં જવાનો તો ફોન આવ્યો કે મેં કીધું અમે તો મેળો કરીને આવે છે મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ રે માતાજી ને અમારા જનકભાઈ ને રમેશભાઈ યાત્રા કરીને આવ્યા. એક ભાઈ મારી અમારા ઘટ પણ પાવા. વાહ સા પાજો મારી માથું દુખવા મળ્યું છે મને અત્યારે. સુખી રહો ને મા બાપની સેવા કરો ને અમારા ઘટ પણ પાવો ને હો વરહ ના થાવ. વાહ મારી બેને સા બને ને ભાઈ. માર ભાઈ દુખી ગયેલો હતો, માથું દુખતું ને સાપ આવી. વાહ એમણે તો હું તો ઘડીક વાર હોઈ જતો થાકી ગયો ને એટલે અત્યારે આશુબેન બની નાખ્યું છે જમવાનું ને પપ્પા આવ્યા છે ગામમાંથી. બકાલ વેફા જવા ભાઈ બીજું શું હોય અમારે રે ભોળાનાથ ને બાપા સીતારામભાઈ. વાહ ભજીયા બનાવ્યા છે આજ ભજીયા બની નાખ્યા છે લાટ બધા. જમી લીધું હું તો સૂતો અત્યાર સુધી પપ્પા ગામમાં લેવા કઈ ખબર નથી. હવે કરવાનો છે વ્લોગ એડિટ ને મેળામાં તો હું કઈ શૂટ જ નથી કરી શક્યો. એટલે જ હું તમને ઘણી વાર કહેતો હોય કે ગમે ત્યાં બહાર ગયેલો હોય તો વ્લોગિંગ ઓછું કરું. તેનું મેઇન રીઝન આ જ છે કે બધા સબસ્ક્રાઈબરને મળે તો પછી એના કારણે પછી વ્લોગિંગ ઓછું કરું પણ મજા આવે એમ. ને આજ એ બાજુ જો તો ત્યાં 5 ગામનો મેળો તો એમ કહેતા તો આજ જેટલા ફેમિલી સબસ્ક્રાઈબર ભેગા છે ને એટલા ખોજ્યા ભેગાની ઈચ્છા હોય. જેટલે હું દર વખતે ગમે ત્યાં જાઉં ને તો જેમ બને એમ વધતા જ જાય છે બધાય તમે મળો ને ભાઈ કોઈને ખોટું લાગ્યું હોય ને તો સોરી મારા તરફથી ને જો મને જેટલા મળ્યા ને એટલા બધાએ મેં ફોટો પડાવ્યો. એના કારણે પછી ત્યાંથી મેળામાંથી નીકળી ગયા ફટાફટ ને બસ યાર આજ તો હાવ થાકી ગયેલો છું તો અત્યારે એડિટિંગ કરીને હોઈ જાય છે. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં ત્યાં બધાને જય માતાજી બાય બાય.